સાયોના સ્માર્ટ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિત એનું જે ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ, એનો ઉદાહરણ નંબર 8નો દાખલો છે એના વિશે આપણે સમજૂતી જોવાના છે. હજુ પણ સાયોના સ્માર્ટ ટ્યુશન ક્લાસીસને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરીને જણાવો કે ધોરણ 10ના કયા વિષય પર અને કયા ટોપિક પર તમને વિડીયો જોઈએ છે. તો વિડીયો આપણે શરૂ કરીએ. ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8ની અંદર એવું કીધું છે કે અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસાઅ અને લસાઅ શોધો. તો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે અવિભાજ્ય અવયવની રીત શું છે. અવિભાજ્ય અવયવની રીત એટલે કે અવિભાજ્ય અવયવીકરણ. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અહીંયા તમે જોઈ શકો છો 1 થી 10 સુધીની મેં વિભાજ્ય સંખ્યા લખી છે. ઓકે, તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે તેના અવિભાજ્ય અવયવીકરણ. અહીંયા તમે જોઈ શકો 4 કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા. તેના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે એટલે કે 2 × 2 4, 9, 3 × 3 9, 6, 3 × 2 8, 2 × 2 × 2. ઓકે, તો આ રીતના અહીંયા કીધું છે કે અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની ક્રિયાને અવિભાજ્ય અવયવીકરણ કહે છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ છે કે અવિભાજ્ય અવયવોની રીત શું છે. તો સૌપ્રથમ આપણે 6, 72 અને 120ના અવયવ પાડી નાખીશું. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 6, 72 અને 120ના મેં આ 2 છે, 3 છે, અહીંયા 2 અને 3, અહીંયા 2 × 2 × 2 × 3 × 5 એ રીતના અવિભાજ્ય સંખ્યા વડે મેં આજે 6, 72 અને 120ના અવયવ પાડી નાખ્યા છે. ઓકે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ઓકે, હવે એની અંદરથી આપણે શું શોધવાનું છે? ગુસાઅ અને લસાઅ શોધવાના છે. તો સૌપ્રથમ આપણે જાણી લઈએ કે ગુસાઅ એટલે શું. તો ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય એટલે કે સરખા અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાનો ગુસાઅ કહે છે. આની અંદર કીધું છે કે સરખા હોવા જોઈએ, 3 એ 3ની અંદર સરખા હોવા જોઈએ સામાન્ય અવયવ. બીજું, અને નાનામાં નાના ઘાતાંકવાળા પદ, નાનામાં નાના ઘાત હોવી જોઈએ. તો આની અંદર આપણે જાણી લઈએ કે 6, 72 અને 120ની અંદર સરખા કયા છે? તો અહીંયા 2 છે, આની અંદર બી 2 છે એટલે કે 2 ની 3 ઘાત છે, અને આની અંદર પણ 2 ની 3 ઘાત છે. આની અંદર 3 છે, આની અંદર બી 3 છે, અને આની અંદર બી 3 છે. હવે આની અંદર 5 છે પણ આની અંદર નથી, આની અંદર નથી, એટલે કે સરખા કયા છે? 2 અને 3. એની અંદર નાનામાં નાની ઘાત, તો નાનામાં નાની ઘાત કઈ છે? આની 2 ની 3 ઘાત છે, 2 ની 3 ઘાત છે, પણ આની 2 ની 1 ઘાત છે, એટલે કે આ આવશે. નાનામાં નાની ઘાત કઈ આવશે? આની અંદર 2 ની 1 ઘાત, એટલે કે નાનામાં નાની ઘાત આ અને આવી જશે. એટલે કે 6, 72 અને 120નો ગુસાઅ કેટલો થઈ જશે? 6, 72 અને 120નો ગુસાઅ કેટલો છે? 2 × 3, એટલે કે 2 × 3 કેટલા થઈ જશે? 6. તે જ રીતના આપણે એની અંદરથી શું શોધવાના છે? લસાઅ શોધવાના છે. લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. 2 કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં, અહીંયા આપણને કેટલી સંખ્યા આપેલી છે? 3. તેમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંક એટલે કે મોટી ઘાતવાળે. ગુસાઅની અંદર નાનામાં નાની ઘાત, આની અંદર મોટી ઘાત, પણ આની અંદર તમામ કીધું છે પદોના ગુણાકારને. તો આપણે જોઈએ તો 6, 72 અને 120માં સામાન્ય 2 અને 3 છે. ઓકે, એમાં મોટી ઘાત કઈ છે? તો એમાં મોટી ઘાત 2 ની 3 ઘાત છે, અને આની છે 3 ની 2 ઘાત, કારણ કે આની અંદર બી 3 છે ને. અને તમામ એટલે કે આની અંદર 5 નથી પણ આની અંદર 5 છે, એટલે કે આ 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 એનો લસાઅ થઈ જશે. તો અહીંયા 6, 72 અને 120નો લસાઅ 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. 2 ની 3 ઘાત એટલે કે 2 × 2 × 2 એટલે કે 8, 3 ની 2 ઘાત એટલે કે 3નો વર્ગ એટલે કેટલા થશે? 3 × 3 9, અને 5 ની એટલે કે 5, એટલે કે 8 × 9 × 5 કરશું તો આપણને મળશે જવાબ 360. બાય, આવજો.